માણસનું આયુષ્ય જો લગભગ 60 વર્ષનું હોય ને સાહેબ, તો 60 વર્ષના આયુષ્યમાં લગભગ માણસ 24 કલાકમાંથી 8 કલાક તો ઊંઘવામાં કાઢે છે. આ બહુ મોટો ભાગ છે જીવનનો. 8 કલાક સુધી તમે ઊંઘો છો, એટલે એપ્રોક્સ જો ગણીએ ને તો 20 વર્ષ તો તમારા જીવવામાં ખાલી ઊંઘવામાં ગયા. એ પછી થોડા મોટા થઈએ, જો નાના હોઈએ ત્યારે સ્કૂલમાં 8 કલાક ગણો, ટ્યુશનમાં 8 કલાક ગણો, એનાથી મોટા થયા તો નોકરીમાં 8 કલાક ગણો, એટલે તમારા જીવનના બીજા 20 વર્ષ કમાવામાં ગયા કાં તો ભણવામાં ગયા. આનાથી વધારે વિચારીએ આપણે તો ખાવામાં, પીવામાં, નાવામાં, ધોવામાં, મોબાઈલ રમવામાં બીજા 2 કલાક ગણો તમે, એટલે બીજા 5 વર્ષ તમારા જિંદગીના આમાં વેડફાઈ ગયા. એટલે 60 વર્ષની જિંદગીમાં તમારે લગભગ જો ગણું ને સાહેબ તો 45 વર્ષ તો તમારા આમાં જ ગયા. એટલે તમારા માટે જીવનમાં 60 વર્ષની જિંદગીમાં ખાલી 15 વર્ષ જીવવા માટે છે. હવે મારું આયુષ્ય લગભગ આજે 40 વર્ષની આસપાસ છે, એટલે મારી પાસે બીજા 20 વર્ષ પડ્યા છે એપ્રોક્સ ગણું છું જીવનના. એટલે મારા માટે જીવવા માટે ખાલી મારી પાસે 4 થી 5 વર્ષ છે સાહેબ. હવે આ 4 થી 5 વર્ષને હું કેવી રીતે કાઢું છું ને એ મારી પર ડિપેન્ડ છે. અને ખરેખર જો જોવા જઈએ ને સાહેબ, તો જો એ માણસ પોતાના માટે જીવતો હોય ને, એના દુનિયામાં લોકો સ્વાર્થી કહે છે. ખરેખર જે સ્વાર્થી અર્થ જે ખરો ને એ પોઝિટિવ છે. કલિયુગમાં આવતા નેગેટિવ થઈ ગયો. સ્વાર્થીનો અર્થ શું થયો કે જે માણસ પોતાના માટે જીવે છે ને એ સ્વાર્થી છે. જે સ્વ અર્થે જીવે છે, સ્વાર્થીનો મતલબ જે સ્વાર્થ અર્થ કે જે પોતાનો જીવનમાં આ ઉદ્દેશ્ય શું છે આ જીવનમાં આવવાનો, એને સ્વ અર્થે જીવનારા વ્યક્તિને આ દુનિયામાં સ્વાર્થી કહેવાય છે. પણ અત્યારના લોકોએ આ શબ્દને છે ને બહુ નેગેટિવ કરી લીધો છે. જેમ કે ગોરખ ધંધા, આપણે નથી કહેતા કે ગોરખ ધંધા કરે છે, પણ ખરેખર જો ગોરખ ધંધા એટલે શું છે? તમને ગોરખનાથનો મતલબ ખબર છે? ગોરખનાથ કોણ હતા? ગોરખનાથ એ હતા કે જેમને 108 વિધિ બતાવી ગઈ હતી ધ્યાનમાં જવાની. આટલી વિધિ અત્યાર સુધીમાં કોઈ નથી બતાવી ધ્યાનમાં જવા માટે. ગોરખનાથે જીવનમાં તમે કઈ દ્રષ્ટિથી ધ્યાનમાં જઈ શકો છો એવી આ 108 વિધિઓ બતાવી હતી, પણ લોકો એનો નેગેટિવ અર્થ કાઢી નાખ્યો કે અને ગોરખનાથને ગોરખ ધંધા બનાવી દીધા. ગોરખનાથ જેવો આ દુનિયામાં સિદ્ધ પુરુષ કોઈ નથી. પણ આપણે છે ને કલિયુગમાં દરેક વ્યક્તિને બહુ નેગેટિવલી જોઈએ છે, દરેક વસ્તુને આપણે બહુ નેગેટિવલી જોઈએ છે. એટલે જીવનમાં હવે મારા પોઈન્ટ ઓફ ઉપર આવું છું મેં કે જીવનમાં મારી પાસે 4 થી 5 વર્ષ છે. 60 વર્ષની જો મારી આયુષ્ય સુધી હું જીવું ને તોની વાત છે. હવે આ 5 વર્ષમાં મારે શું કરવું ને સાહેબ એ મારી ઉપર ડિપેન્ડ રાખે છે.